ભેદી બીમારીના આતંકથી હાહાકાર। બીમારીએ 17 લોકોનો ભોગ લીધો। છેલ્લા 2 અઠવાડિયાથી કચ્છ જિલ્લામાં ભેદી બીમારીએ હાહાકાર મચાવ્યો છે। કચ્છના અબડાસા અને લખપતમાં આ ભેદી બીમારીએ કહેર વર્તાવ્યો છે। અત્યાર સુધી 17 લોકોના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે। શું છે આ ભેદી બીમારીના લક્ષણો? તાવ, શરદી, ઉધરસને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે। કચ્છના લખપતના ભેખડા, સાંધ્રો, મોરનગર, બેડી, ભારાવાન, વાલાવારી અને લાખાપર ગામોમાં આ ગંભીર બીમારીના કેસ જોવા મળી રહ્યા છે। મોટાભાગના મૃત્યુ એક જ કોમ્યુનિટીના તાવ, શરદી, ઉધરસ થયા બાદ ટૂંકી સારવારના અંતે થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બીમારીને રોકવા રાજ્ય આરોગ્ય તંત્રએ શું કાર્યવાહી કરી છે? મામલાની ગંભીરતા જોતા હાલ આરોગ્ય વિભાગે બંને તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ટીમો ઉતારી છે। ડોર ટુ ડોર ફરી અને લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે। ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયાએ તાજેતરમાં જ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અને બીમારી વિશે જાણવા પ્રયાસો કર્યા હતા। રાજ્ય સરકાર રોગને અટકાવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે, પરંતુ આપણે સરકારના કામોમાં મદદરૂપ થઈ આપણી નૈતિક ફરજ નિભાવવી જોઈએ। તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ જોવા માટે આપ અવર રાજકોટના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરશો। નમસ્કાર।